મારે મારી લાઈફ કમ્પ્લીટલી ચેન્જ કરી નાખવી છે. ઇટ્સ હાઈ ટાઈમ. હવે તો લાઈફમાં કમબેક કરવું જ પડશે. આપણામાંથી ઘણા બધા રોજ આવું વિચારતા હોય છે, પણ કદાચ જ કંઈ ફરક પડે છે, રાઈટ? કારણ કે પ્રોબ્લેમ એ છે કે આપણે લાઈફની સિચ્યુએશન્સ બદલવા ટ્રાય કરીએ છીએ. ભાગ્યે જ કોઈ હશે જે પોતાની આઈડેન્ટિટી ચેન્જ કરવા ઉપર ફોકસ કરે છે. એ જ જૂની આદતો, એ જ માઇન્ડસેટ, એ જ એક્સક્યુઝીસ અને અપેક્ષા એવી રાખીએ છીએ કે કોઈ ચમત્કાર થઈ જાય અને આપણી લાઈફ બદલાઈ જાય. પહેલાં સમજવું પડશે કે લાઈફ રાતોરાત ખરાબ નથી થઈ. આપણી આદતો અને આપણે લીધેલા ડિસિઝન્સના કારણે એ ધીમે ધીમે પાટા પરથી ઉતરી છે. તમે જ વિચારો કે તમારા જૂના વર્ઝનથી લાઈફનું નવું વર્ઝન કેવી રીતે બિલ્ડ થઈ શકે. જૂની આદતો સુધારવી પડશે, એક્સક્યુઝીસ છોડવા પડશે, લાઈફમાં વિક્ટિમ કાર્ડ પ્લે કરવાનું બંધ કરવું પડશે. તમારી કમબેક જર્નીની શરૂઆત એક્સેપ્ટન્સથી થાય છે. એક મિરર સામે ઊભા રહો અને એક્સેપ્ટ કરો કે આઈ નો હું અત્યારે થોડો ઓફ ટ્રેક છું. મારી કરંટ જે કંઈ પણ સિચ્યુએશન છે એના માટે માત્ર ને માત્ર હું જવાબદાર છું. આજથી મારી લાઈફની સંપૂર્ણ જવાબદારી હું પોતે લઉં છું. આ સેલ્ફ ઓનેસ્ટી પેઇનફુલ છે પણ પાવરફુલ છે. લાઈફમાં કમબેક પણ રાતોરાત નથી થવાનું. ધીરે ધીરે તમારી એનર્જી ચેન્જ થશે, તમારામાં ડિસિપ્લિન આવશે, તમારી આંખોમાં ચમક આવશે અને કોન્ફિડન્સ લેવલ વધશે. પછી એક દિવસ એવો આવશે કે જ્યારે તમે તમારી જાતને આપેલા પ્રોમિસીસ પૂરા કરવા લાગશો. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય. એક્ઝેક્ટલી, સ્વર્ગનું સુખ માણવું હોય તો મરવું પણ જાતે જ પડે. એવી જ રીતે લાઈફમાં તમને બચાવવા બીજું કોઈ નથી આવવાનું. તમારી લાઈફના હીરો પણ તમે છો અને સેવિયર પણ તમે છો.